જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રાવણ માસની અમાસે કરાતું ગાય તુલસી વ્રતનું મહાત્મય, કથા તથા વ્રતની વિધિ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ વ્રત શ્રાવણ માસની અમાસે કુંવારી કન્યા તથા સોહાગણ સ્ત્રીઓ બંને કરી શકે છે। જો શ્રાવણ માસની અમાસે સોમવાર આવતો હોય તો આ વ્રત 100 ગણું વધારે ફળ આપે છે। અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારી પ્રથમ ગાયનું પૂજન કરવું, ત્યારબાદ તુલસી માતાનું પૂજન કરવું, ત્યારબાદ ગાય તુલસી વ્રતની વાર્તા સાંભળવી અથવા તો વાંચવી। ભોજનમાં લીલા રંગનું અનાજ કે શાકભાજી ન લેવા, લીલા રંગની કોઈ પણ વસ્તુ ન ખાવી, લીલા ઝાડ કે પાન પણ તોડવા નહીં, લીલા વસ્ત્ર પણ ન પહેરવા। આ વ્રતમાં લીલા રંગનો ત્યાગ કરવો જોઈએ। જે દિવસે વ્રત હોય ત્યારે કોઈ પણ વસ્તુ લીલા રંગની ન હોવી જોઈએ। ગાયને ઘાસચારો આપવો જોઈએ તથા તુલસી માતાનો અખંડ દીવો કરવો જોઈએ। આ વ્રત કરવાથી કુંવારી કન્યાઓને મનગમતું ભરથાર મળે છે તથા સોહાગણ સ્ત્રીઓનું વાંજ્યા મેળું ટળે છે તેમજ તે પરમ સૌભાગ્યને પામે છે। તો આ હતી ગાય તુલસી વ્રતની વિધિ। હવે આપણે સાંભળીએ ગાય તુલસી વ્રતની કથા। એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ ગુણવતી હતું। પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા। તેથી તેમની પુત્રી સગુણા પણ બચપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી। ઉંમર લાયક થયા પછી સગુણાએ મનગમતો ભરથાર મેળવવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું। પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલા જ સગુણાનું મૃત્યુ થયું। મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે એક કોળીના ઘેરે જન્મી। કોળીનું નામ જાદવ હતું, તેની પત્નીનું નામ કાશી હતું। નીચ વર્ણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતી નીતિના માર્ગે ચાલનારા હતા। ગરીબના ઘેર રૂપના અંબર જેવી કન્યાનો જન્મ થતા સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ। જાદવ અને કાશીએ પુત્રીનું નામ કમળા રાખ્યું। પૂર્વ જન્મના ગાય તુલસીના વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું। જોનારની આંખો અંજાઈ જતી હતી। કમળા તો દિવસે બમણી અને રાત્રે 4 ગણી મોટી થવા લાગી। ચારે બાજુ એના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી। જેમ જેમ કમળા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા બાપની ચિંતા વધવા લાગી। કોળી કોમમાં કમળાને લાયક વર મળવો શક્ય ન હતું। જાદવ કાશી રાત દિવસ કમળાના હાથ પીડા કરવાની ચિંતા કરવા લાગ્યા। એક દિવસ નગરના રાજાની સવારી નીકળી। રાજાને જોવા કમળા પર ઘરના ઉંબરે ઊભી રહી। રાજાની નજર કમળા પર પડતા જ એ કમળાના રૂપથી અંજાઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કરી બેઠો। રાજાને 5 રાણીઓ હતી પણ 5 વાંઝણી હતી। મહેલે જઈને રાજાએ પ્રધાનને બોલાવીને બધી વાત કરી અને કમળા તથા તેના મા બાપને મહેલે બોલાવ્યા। બંને આવ્યા એટલે રાજાએ જાદવ પાસે કમળાના હાથની માંગણી કરી। પોતાની પુત્રી મહેલની રાણી બને એ વાતથી જાદવ તો ગદગદ થઈ ગયો, પણ કમળા જરા પણ વાત છુપાવ્યા વગર તરત જ બોલી, હે રાજા, અમે તો નીચ વરણ કોળીની જાત, વનવગડામાં શિકાર કરી ખાનાર મારી સાથે લગ્ન કરવાનો વિચાર ન કરો। પણ કમળાના રૂપ યૌવનથી મોહી થયેલો રાજા એકનો બે ન થયો। ઘડિયા લગ્ન લેવાયા। પૂર્વજન્મના કરેલા ગાય તુલસીના વ્રતના પ્રભાવથી કમળા રાજાની રાણી બની અને રાજવૈભવ ભોગવવા લાગી। રાજાની 5 રાણીઓ કમળાના રૂપની ઈર્ષા કરતી હતી।
કમળા રાજાને એટલી વહાલી હતી કે પાંચેય રાણી સમસમીને રહી જતી. તેથી તેઓ કમળાને હેરાન કરવા અનેક નુસ્ખાઓ કરતી. એક દિવસ કમળા મહેલના ઝરૂખે બેઠી હતી. ત્યારે કેટલીક સ્ત્રીઓએ સોળે શણગાર સજી હાથમાં પૂજાની થાળી સાથે જતી જોઈ. કમળાએ એક સ્ત્રીને મહેલમાં બોલાવીને વાત પૂછી. સ્ત્રીએ વિગતે કરીને ગાય તુલસી વ્રતની વાત જણાવી. કમળાને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. એ ઈચ્છા તેને પતિને જણાવી. આ સાંભળતા રાજા પણ ઘણા આનંદિત થયા. કમળાએ પવિત્ર શ્રાવણ માસમાં આવતી અમાસના દિવસે ગાય તુલસી વ્રતનો આરંભ કર્યો. રાણી હોવા છતાં વ્રતના બધા નિયમો જાળવ્યા. એકટાણું કર્યું. સાદું ભોજન જમી ગાય તુલસીની પૂજા કરી, પ્રદક્ષિણા કરી, ગાયોને ઘાસ નીર્યું, તુલસી ક્યારે અખંડ દીવો કર્યો. આ વ્રતના પ્રભાવે કમળાને સારા દિવસો દેખાયા. ત્યારે પાંચેય રાણીઓની હૈયાની આગમાં ઘી હોમાયું. 7મા મહિને કમળાના પિતાને કંકોત્રી લખાઈ. દીકરીને સારા દિવસો દેખાયાની હોશમાં જાદવ થનગનતા આવ્યા તો પાંચેય રાણીઓએ એમની હાંસી ઉડાવી. પણ જાદવ મોટું મન રાખી બધું ગળી ગયા. રાજપુરોહિતે પૂજા કરાવી. પછી 4 રસ્તાની માટી, હનુમાનજીની મળી, લોઢાની ચૂપ, કાળા ઊનનો દોરો અને કોરા વસ્ત્રનો ટુકડો, એ પાંચેય વસ્તુ ભેગી કરી કમળાને રાખડી બાંધવામાં આવી. ખોડો ભરાયો. ખોડામાં લીલું શ્રીફળ, લીલા મગ અને શુકન તરીકે સોનાની 5 મહોર નખાઈ. પછી વાજતે ગાજતે કમળાને સુવાવડ માટે પિયર મોકલવામાં આવી. રાજાએ કહેવડાવ્યું કે કુંવર જન્મે તો ફૂલનો દડો મોકલજો અને કુંવરી જન્મે તો ફૂલની માળા મોકલજો. આ બાજુ પાંચેય રાણીઓએ ભયંકર યોજના ઘડી. દાયણને 1000 સોના મોહર આપી કમળાને જે સંતાન જન્મે એનું જન્મતા જ ગળું દબાવી દેવા તૈયાર કરી. આ કાવતરાથી અજાણ કમળાએ પૂરા માસે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. દાયણ કુંવરનું ગળું દાબવા ગઈ, પરંતુ કુંવરનું રૂપ જોઈ એને દયા આવી ગઈ. એ કુંવરને મારી નાખવાના બદલે ઉકરડી ફેંકી આવી અને બિલાડીનું મરેલું બચ્ચું એની જગ્યાએ મૂકી દીધું. પછી મહેલે સમાચાર કહેવડાવ્યા કે કમળાએ તો બિલાડીનું મરેલું બચ્ચું જણ્યું છે. રાજાને ઘણો આઘાત લાગ્યો, પણ એને મન મનાવી લીધું. કમળા પણ આઘાતથી હેપતાઈ ગઈ હતી, પણ એને પ્રભુ પર અનંત શ્રદ્ધા હતી. 1.25 મહિને રાજા એને તેડી ગયો. હવે આ બાજુ કુંવરનું શું થયું એ જોઈએ. ઉકરડે પડેલા કુંવરનું એક ગાયે આખી રાત રક્ષણ કર્યું. સવારે એક વાંજણી સુથારણ ઉકરડે વાસિંદુ નાખવા આવી તો નવજાત બાળકને જોયું. એને તરત જ એ બાળકને છાતી સરસો ચાપવાનું મન થયું, પણ પૂછવું કોને? ત્યાં એની નજર ગાય પર પડતા એ બોલી, હે ગાય માતા, આ પુત્ર કોનો? ગાયને વાચા ફૂટી. જે વહાલ કરે એનું. હું એને વહાલ કરીશ, સુથારણ બોલી. તો તું લઈ જા, ગાય માતા બોલ્યા. સુથારણ હરખાતી કુંવરને છાતી સરસો ચાપી ઘેર આવી અને ઘણા જ હેતપૂર્વક કુંવરને ઉછેરવા લાગી. એનું નામ કિન્નર રાખવામાં આવ્યું. લાડકોડમાં ઉછળતો કિન્નર 5 વર્ષનો થઈ ગયો, એટલે સુથારે એને રમવા માટે લાકડાનો ઘોડો બનાવી આપ્યો. કિન્નરે એ ઘોડો લઈને નદીએ ગયો અને ઘોડાને પાણી પીવડાવવા લાગ્યો. એ વખતે મહેલની મુખ્ય દાસી ત્યાં કમળના ફૂલો લેવા આવી હતી. કિન્નરને લાકડાના ઘોડાને પાણી પીવડાવતો જોઈને હાંસી ઉડાવતા બોલી, સુથારનો છોકરો ગમાર જ હોય, લાકડાનો ઘોડો કઈ પાણી થોડું પીતો હશે. કુંવર આ અપમાન સહી ન શક્યો. પથ્થર ઉઠાવીને છૂટો ઘા કર્યો. દાસીનું કપાળ ફૂટી ગયું. દાસી તો દોડતી દરબારમાં ગઈ અને રાજાને વાત કરવા લાગી. સુથારનો છોકરો મહેલની દાસીને પથ્થર મારે, એ વાત રાજાને અપમાનજનક લાગી. તરત જ સૈનિકને મોકલી કિન્નરને પકડી લાવ્યા અને ક્રોધ કરીને પૂછ્યું, શા માટે તે દાસીને પથ્થર માર્યું? એણે મારું અપમાન કર્યું હતું. કિન્નરે નિર્ભયતાથી જવાબ દીધો,
હું લાકડાના ઘોડાને પાણી પાતો હતો તો એણે મારી મશ્કરી કરી. તો કરે જ ને, લાકડાનો ઘોડો તે કઈ પાણી પીતો હશે? મહારાજ, સ્ત્રી છોકરાને બદલે બિલાડીનું મરેલું બચ્ચું જણે તો લાકડાનો ઘોડો પાણી કેમ ન પીવે? આ સવાલથી રાજા વિચારમાં પડી ગયા. એ સમયે કમળા ત્યાં આવી. કિન્નરને જોતા જ એના સ્તનમાંથી દૂધની ધારા વછૂટી. કમળા તરત જ જાણી ગઈ કે આ જ મારો પુત્ર છે. તરત સુથારણને બોલાવાય. સુથારણે સાચી વાત કહી દીધી. એ સમયે કુંવરનું રક્ષણ કરનારી ગાય ત્યાં આવી અને તે ગાયને વાચા ફૂટી અને પાંચેય રાણીના કાવતરાની વાત જણાવી દીધી. વાત જાણી રાજા ખૂબ રોષે ભરાયા અને પાંચેય રાણીઓને દેહાત દંડની શિક્ષા કરી. પરંતુ દયાળુ કમળાએ તથા કિન્નરે એ પાંચેયને ક્ષમાદાન આપ્યું. આથી પાંચેય રાણીઓનું હૃદય પરિવર્તન થઈ ગયું. પાંચેય કમળાના પગે પડી ગઈ. પછી પાંચેયે પણ ગાય તુલસીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ત્યારબાદ રાજકુમાર કિન્નરે વર્ષો સુધી રાજ સુખ ભોગવ્યું. હે ગાય માતા, હે તુલસી માં, જેવા તમે કોળી પુત્ર કમળાને ફળ્યા તેમ વ્રત કરનાર સૌ ગાયને ફળજો. સંતતિ, સંપત્તિ અને સમૃદ્ધિ દેજો. જય હો ગાય માતા. તો મિત્રો, આ હતી ગાય તુલસી વ્રતની કથા. આ વ્રત કરવાથી સંતતિ, સંપત્તિ, સમૃદ્ધિ તથા પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ મનોરથો પૂર્ણ થાય છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.